હાલે જાય તો નમસ્કાર કરીને હાલે જવામાં ના નથી, પણ તમને સમજાવવા નહીં આવે, ક્યારે પણ કાંઈ નહીં કહે, તો ખોટો શોખ સાચો શોખ કાંઈ પણ નહીં કહે. અને જો કહેવા માટે તો અમારે આરાડું પડવાની જરૂર ક્યાં છે? એ બોલે તો બધું સારું થઈ જાય, તો બધાને કાંઈ કરવાની જરૂર નથી, તો રામરાજ બની જાય, બધું સારું જ બની જાય. હું જઈને ભડકતા હોય તો પણ કાંઈ બિયાતા નથી, ખાલી જાય છે, બિયાતા નથી, પાછા કરતો એમ કરે છે. ખોટા ધંધામાં કોઈ બાકાત નહીં, માતાજી જાય તો કરે, અને બાબુ જાય તો કરે, ને ભગવાન જાય તો કરે, એ કાંઈ એ બંધ નથી. અને ગુરુને ચરણે આવ્યા પછી કાંક ને કાંક આમ થોડુંક બંધન આવે છે. ને ગુરુ મહારાજને 5 મુદ્દા આપે છે કે ભાઈ ચોરી ન કરવી, ચિનારી ન કરવી, દારૂ ન પીવો, વ્યભિચાર ન કરવો, આવું બધું જૂઠું ન બોલવું, આપણું ઘણું બધું સમજાવે છે. અને પછી આપણને ઉપદેશ આપે છે, ઉપદેશ આપીને ધ્યાન આપે છે. અને ધ્યાન તમારે કરવું જોઈએ, અમારે ન કરવાનું. હવે ધ્યાન કરશો તો જ્ઞાન થશે, જ્ઞાન થશો ને તો પછી ખબર પડશે હું ક્યાં હતો, ક્યાં છું, ક્યાં જવાનું. આ 3 ભુવનનું તો હું જ છે, આ 3 ભુવનનું હું જે છે ને બારે હું જ છે. પણ આપણે ભજન કરશો તો, આપણે પ્રેમ નહીં હોય અને ભજન માન કરતા હોય તો એમાંથી એમ તો પ્રાપ્ત ન થાય. આપણને અંદર દીવો ક્યારે થાય કે પહેલા તો આપણે ચોખ્ખા બનવું પડે. 5 ઇન્દ્રિયને આપણે કાબુમાં લેવી જોઈએ, મનને કાબુમાં લેવું જોઈએ, ગુરુના વચનમાં રહેવું જોઈએ. અને ગુરુના વચનમાં રહીએ તો આપણો બેડો પાર થઈ જાય. તો બહુ કઈ છેટું છે જ નહીં, સમજદારી બહુ છેટી નથી, કાંઈ લેવા જવાનું નથી. એક જ પકડ કરો, તમારા મનની પકડ કરો, 5 ઇન્દ્રિયની પકડ કરો, અને પકડ થયા એટલે 5 વિષયો તમારા કાબુમાં આવી જશે. અને તો તમને પરમાત્મા બોલે ને એ ધડાકા કરે ને અંદર અખંડ તમારે આમાં ધૂન લાગલ પડી છે, અખંડ જોત લાગલ પડી છે. અને બધાને અહેસાસ થયાને ખબર છે, પણ છતાંય આપણે અખંડને મેલીને વરીને ખંડિતમાં જતા રહીએ છીએ ને એ આપણું દુર્ભાગ્ય કહેવાય. અખંડને મેલીને ખંડિતમાં જવું ને એ સારું નથી. કારણ કે બીજું જગતમાં છે આપણું બનાવેલું છે, આપણે કાંઈક સમજીને બનાવ્યું છે, જગત માટે જ બનાવ્યું છે. પણ છે પગથિયું, એમાં હાવ રોકાઈ ન જવાનું અને ધીરે ધીરે આગળ વધવાનું છે. આગળ જેમ વધ્યા છો હજી આગળ જાજો, પાછા ના હટજો. આપણે સુરવીર એને જ કહેવાય, એ પછી પાછા પગલા ના મળે અને આગળ લડીને સુરવીર કહેવાય. આપણે પાછું પગલું હોવું ન જોઈએ અને આપણે જેમ આત્મલક્ષી થઈ જવાનું છે. પછી શું છે, એક ભય ને ભ્રમણા બે નીકળી જાય તો તમારો બેડો પાર. મૃત્યુનો ભય નહીં. અમારે કીધું ને હમણાં સુરદાસ મહાત્માએ હમણાં અત્યારે જ કીધું બાબુલાલે કે ભગતને બીક ન હોય, ખરેખર બીક ન હોય, મૃત્યુનો એને ડર નથી. અને મૃત્યુ તો એકની સેશન છે, જેટલા શ્વાસ આપણે લખેલ છે ને એથી માટે તમે એક ભોગવી નહીં આપો. કદાચ કોઠીમાં પૂરાશો તો નહીં રાખે. બાકી આપણા સંતો છે ને, હું પેલો સ્વાધ્યાયમાં નાનપણમાં ખૂબ જતો, ત્યારે પાંડુરંગ શાસ્ત્રીને બાયપાસ સર્જરી 2 વાર કરાયું, ઓપરેશન કરાયું. તો બધા પૂછે કે આવા દાદા છે, આ લાખો માણસોને સુધારી આટલું જ્ઞાન આપ્યું અને અમને કેમ? તો એક વખત દાદાથી ન રહેવાનું કહેવાય ગયું કે મેં મારા શરીરનું તમારા ખાતર મારા શરીરનું તમારા ખાતર કર્યું છે. મારા શરીરનું જે ખાતર થઈ ગયું ને આ રોગ તમારા ખાતર. કારણ કે દાદા રાત ને દી જપતા નહીં માણસોના માટે કે બારે જઈને માણસો કેમ સુધારો થાય. રાત માણસ હુએ નહીં, ખાય નહીં, પીએ નહીં, બેહે નહીં. માણસને આરામ તો ખપે. શરીરને આરામ ન હોય તો શરીર બીમાર પડવાનું છે. શરીર છે એ તો સાધન છે. આમાં કઈ લાકડું લોટું નથી કે સાંભળીને રાજા વાળું પીરે. શરીર તો એને તો સાધન, એને ખોરાકી જોઈએ, એને આરામ જોઈએ, બધું જ જોઈએ. એટલે આપણે પાંડુરંગ શાસ્ત્રીની વાત હું એમ કરું છું કે આપણા જેટલા સંતો છે ને એ રાત નથી બીજા માટે એને મહેનતો કર્યું છે. એને ખબર છે કે કદાચ અત્યારે કાયા ગહાઈ ગઈ, 10 વર્ષ વહેલો જતા 20 વર્ષ વહેલું જાય તો શું ફરક પડવાનો છે. વરીને બીજો જન્મ એનો માણસનો થવાનો છે. પાછા વરીની નહીં આપણે ભેગા થવાના છે. એટલે એને ડર નથી. એને ડર શું કેમ નથી કે આવો નવો વરીથી અમારો વરી આમને ભજન આનંદ કરવાનો છે, મોજ જ કરવાની છે. એટલા માટે સંતોને એની બીક નથી. ભય અને ભ્રમણા નીકળી જાય છે. ત્યાં સુધી આનંદ કરશે અને કાયા થાય જાતી તો પછી બેઠું રહેવાશે નહીં. તો હું ઓછા બેસું. અત્યારે મને ખરેખર ડોક્ટરે કીધું છે કલાકમાંથી તમારે સત્સંગ નહીં કરવાનો. તો હું કોઈને કહેતો નતો, પણ ગુવો ને લખો મોડાવાળા બે દવાખાને પાટણમાં ડોક્ટરને મળી ગયા. ડોક્ટરે કીધું છે કે તમારા બાપુને કલાકમાંથી બેસવા ન દેજો કે, અને મણકાની થોડીક ઘસારો થઈ ગયો છે, પણ મારો જીવ રહેતો નથી. એ 2 મહિના આરામનું કીધું મને. 2 મહિના સત્સંગમાં નહીં જવાનું, 2 મહિના આરામ જ કરવાનું છે. પણ હજી તો 13 દીની દવા થઈ છે. 13 દીમાં તો કેટલા 4-5 તો સત્સંગ કરી નાખ્યા. બીક નહીં તો જ કરતા શું ને. ભય ન હોય તો, ભય ને ભ્રમણા હોય તો ઘરે ઉતારી શું કામ આવી. પણ તમારો પ્રેમ અને તમારો ભાવ જોઈને અમને એમ થાય કે આ શરીરને બીજું કરવાનું શું છે. આપણે 2 કલાક ન બેહ્યા તો 1 કલાક બેસું.
1 કલાક સત્સંગ કરીને હાલ્યા આવશો 1 કલાક શું એક ઘડી આધી મેં પુનિયાદ તુલસી સંગત સંત કી માટે કોટી અપરાધ હું એક સંત નહીં તમે બધા સંતો છો તમે મારા દર્શન કરો હું તમારા દર્શન કરીને ધન્ય બનો મને એવું ને હું તમારા દર્શન કરું તો મારું કામ થાય એમાં રસપરસ આપણે દર્શન કરી ભેગા થઈ જાય તો આપણો બેડો પાર થઈ જાય એટલા માટે મને તકલીફ હશે તો ગુસ્સો રહી પણ આવતો રહી હાવ નહીં હોયલું હાવ તો હાવ નહીં હલાય તેથી હોય રહી એટલે તમારે નક્કી માની લેવાનું અને બાબા નવા આપણને જોગ પરમાત્મા કરાવતો રહેશે આનંદ કરતા રહેશે અને અમેન પ્રેમજીભાઈ હવે રજા લેશું અને તમારે હમણાં કહેતા હતા હાજણભાઈ એમ કહેતા 2 વાગ્યા સુધી ગાવા આવે 1 વાગ્યા સુધી ગાવા હોય અને આનંદ કરજો એ મારી ના નથી અને વળી પાછા આપણે મેવાસા 29 તારીખનો વાઇક છે 29 છે ને બેઠા પૂછ્યા કરી